હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. શ્રાવણ મહિનો ચાલે છે બરાબર. ફરાળ નવા ખાવાનું મન થાય તો આજે આપણે મસ્ત ક્રિસ્પી કેળાની વેફર બનાવીશું, કાચા કેળાની. હવે કાચા કેળાને પહેલાં તો છોલી લેવાનું છે. હવે વેફર તો તમને એમ થાય કે એમાં શું છે, પણ ઘણીવાર જોજો તમારાથી ક્રિસ્પી નહીં બનતી હોય, એટલે સિક્રેટ વસ્તુ સાથે હું આ રેસીપી ટ્રાય કરી છે અને સરસ બની છે. જો કેળાને આપણે છોલી લેવાના છે બરાબર, અને કેળા આ રીતે સરસ છોલાઈ જાય પછી એને ખમણીની મદદથી ગરમ તેલમાં ડાયરેક્ટ જ કરી દેવાનું છે. જો તમે પહેલાં એને ખમણી લેશો અને પછી તેલમાં નાખશો તો થોડા કાળા પડી જશે, એટલે એક તો ડાયરેક્ટ જ કરી દેવાનું છે. મીડિયમ તાપ રાખવાનું છે બરાબર છે ને. આ રીતે સરસ નાની એવી કેળાની વેફર રેડી થતી જશે. જો છે ને, હવે જનરલી આપણે શું કરતા હોઈએ છીએ, આવી રીતે વેફર પાડી અને તરત જ તળાય એટલે કાઢી લેતા હોઈએ છીએ, તો ક્રિસ્પી નથી થતી. તો ક્રિસ્પી થવા માટે હવે હું તમને એનું સિક્રેટ કહીશ. તો એના માટે થઈને થોડુંક પાણી લેવાનું છે વાટકીમાં આ રીતે, અને એની અંદર મીઠું એડ કરી લેવાનું છે. એ મીઠું સરસ ડિઝોલ્વ થઈ જાય, પીગળી જાય એકદમ, ત્યારે આ જે આપણે વેફર તળીએ છીએ એમાં ચમચી રેડવાનું છે. પણ ધ્યાન એ રાખવાનું છે કે ગેસ ધીમો રાખવાનો, નહીંતર ભડકો પણ થઈ શકે. ગરમ તેલમાં તમે પાણી એડ કરો તો શું થાય, બરાબર ને. એટલે આપણે ધીમે ચમચીથી મીઠાવાળું પાણી એડ કરીશું અને પછી એને પાછું હલાવી લેશું, અને જરૂર જણાય તો પાછું એકવાર ફરી હલાવી લેશું બરાબર. હજી તળાણી ન હોય તો પાછું હલાવી લેવાનું છે. અને બસ પછી જ્યારે જે બહાર નીકળશે એ સરસ ક્રિસ્પી બજારમાં મળે એવી જ વેફર રેડી હશે. ઉપર તમે મરી મસાલો એડ કરો કે ચાટ મસાલો જો ફરાળમાં ખવાતું હોય એ એડ કરી અને તમે સરસ સર્વ કરજો. ટ્રાય કરજો. થેન્ક યુ.